पहुंचना नहीं चाहिए। ये क्षमता है भारत में, हमें इतनी डेवलपमेंट नहीं चाहिए। सर मुंडवा देने चाहिए। अगर सच में पेड़ों से इतना प्यार है और धरती से इतना प्यार है तो अपने सर भी गंजे करो सबके सब। મિત્રો, ઉત્તરાખંડના ઋષિકેશમાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે। દેહરાદૂન ઋષિકેશ હાઈવે પ્રોજેક્ટ પર 4000 કરતા વધુ વૃક્ષો કાપવાના વિરોધમાં માનવી નામની એક સ્થાનિક મહિલાએ જાહેરમાં પોતાનું મુંડન કરાવી લીધું છે અને જોરદાર વિરોધ નોંધાવ્યો છે। તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ધુવાધાર વાયરલ થઈ રહ્યો છે। मुझे अपने बालों से बहुत प्यार है, जैसे वृक्षों से भी प्यार है। बहुत घने सुंदर बाल है और मैं इनको भी हटा रही हूँ जैसे हम वृक्षों को हटा रहे हैं। अगर हम धरती को गंजा करेंगे तो हमें अपने सर पे इतनी खेती उगाने की जरूरत नहीं है, इसकी कोई वैल्यू नहीं है। जो पृथ्वी का श्रृंगार है उसके पेड़, अगर उनको गंजा कर रहे हो तो औरतों को अपने सर मुंडवा देने चाहिए। अगर सच में पेड़ों से इतना प्यार है और धरती से इतना प्यार है तो अपने सर भी गंजे करो सबके सब। कि वृक्ष नहीं उगेंगे सब गंजे घूमेंगे। ऐसा ही लगती है पृथ्वी बिना पेड़ों के। આ એક એવો પ્રતિકાત્મક આક્રોશ હતો જેણે સોશિયલ મીડિયા પર બ્લેક હેરેના નામનું મોટું જન આંદોલન ઊભું કરી દીધું છે અને અંતે સરકારને પણ આ પ્રોજેક્ટ પર વચગાળાની રોક લગાવવાની ફરજ પડી છે। પ્રકૃતિની રક્ષા અને હાઈવેના વિકાસ વચ્ચે ઊભા થયેલા ગંભીર વિવાદની અસલી વાસ્તવિકતા અને બંને પક્ષની દલીલો શું છે તે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજશું। નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા। વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને નિષ્પક્ષ અને સાચી અને સચોટ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે। સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે ઋષિકેશનું જે આંદોલન છે, જે વૃક્ષો કાપવાનું લઈને જે જન આંદોલન, જન આક્રોશ જોવા મળી રહ્યો છે, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મહત્વના સમાચાર છે। આ મુદ્દો 2 દિવસ પહેલાનો છે, પરંતુ આ મુદ્દા પર વાત કરવી ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલા એ સમજીએ કે આ વિવાદ આટલો મોટો કેમ બન્યો। કુદરતી આફતો, વાદળ ફાટવાની અને ભારે વરસાદની ઘટનાઓ, લેન્ડમાઇનનો સામનો કરતા ઉત્તરાખંડના રૂપિયા 743 કરોડના ખર્ચે ભાનિયાવાલા જોલિયા ગ્રાન્ટ ઋષિકેશ હાઈવે 4 લેન બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું હતું। વિકાસ અને કનેક્ટિવિટીના દ્રષ્ટિકોણથી આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો માનવામાં આવે છે, પરંતુ સ્થાનિક પર્યાવરણવિદો અને જનતાનો આરોપ છે કે આ પહોળીકરણ માટે 4369 જેટલા લીલાછમ વૃક્ષોને કાપવાનો પ્રસ્તાવ છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જ નથી, પરંતુ પહાડોની માટીને ધસી પડતી પણ અટકાવે છે। બીજી તરફ સરકારી એજન્સી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIનો પક્ષ પણ અત્યંત મજબૂત અને કાયદાકીય રીતે સામે આવ્યો છે। તેમનું સત્તાવાર નિવેદન અનુસાર આ રોડ પ્રોજેક્ટ વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માતો નિવારણ માટે જરૂરી છે। એજન્સીએ સ્પષ્ટ કહ્યું છે કે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે આ યોજનામાં વન્યજીવો, ખાસ કરીને હાથીઓ માટે સેફ ગાર્ડ્સ અને એલિફન્ટ કોરિડોર બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત પ્રશાસનનો દાવો છે કે 754 વૃક્ષોને કાપવાને બદલે તેમને વૈજ્ઞાનિક પદ્ધતિથી બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। એજન્સીનું કહેવું છે કે નિયમો અનુસાર વળતર સ્વરૂપે નવા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે। રસ્તાઓ પર ઉતરેલા લોકો મજૂરોને વૃક્ષ ન કાપવા માટે ભાવુક અપીલ કરી રહ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। बड़ी सड़कें नहीं चाहिए, हम यहाँ से पैदल कर सकते हैं। इस देश को हेलीकॉप्टर में चारों धाम पहुँचना नहीं चाहिए। ये क्षमता है भारत में, हमें इतनी डेवलपमेंट नहीं चाहिए।
લોકો કહી રહ્યા છે કે વિકાસ જરૂરી છે, પરંતુ તે સ્થાનિક સમુદાય અને પ્રકૃતિને ભોગે ન હોવો જોઈએ. જ્યારે વિરોધ પ્રદર્શન ખૂબ વધી ગયું અને મહિલાના મુંડનનો વિડીયો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો, ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ મામલા પર હસ્તક્ષેપ કર્યો. મુખ્યમંત્રી વહીવટી આદેશ આપીને આ તમામ વૃક્ષો કાપવાની પ્રક્રિયા પર હાલ પૂરતી રોક લગાવવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી તમામ પક્ષો વચ્ચે સહમતિ ન થાય ત્યાં સુધી આગળની કોઈ કામગીરી ન કરવામાં આવે. આ પ્રોજેક્ટ પર લાગેલી વચગાળાની રોક માત્ર એક વહીવટી નિર્ણય નથી, પરંતુ તે લોકશાહીમાં જનતાના અવાજની શક્તિનું એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. ઋષિકેશના રસ્તાઓ પર જે દ્રશ્યો જોવા મળે છે તે માત્ર થોડા લોકોનો વિરોધ નહોતો, પરંતુ પહાડની ભાવિ પેઢીઓની ચિંતા કરતું એક જન આંદોલન જોવા મળ્યું હતું. ઇતિહાસમાં સાક્ષી તરીકે આ યાદ રાખવામાં આવશે કે ઉત્તરાખંડની ધરતી જ સુંદરલાલ બહુગુણા જેવા મહાન પર્યાવરણવિદોના નેતૃત્વમાં શરૂ થયેલા વિશ્વ પ્રસિદ્ધ ચિપકો આંદોલનની સાક્ષી રહી છે. વર્ષો પહેલા જેમ કે વૃક્ષો કાપવામાં આવ્યા હતા ત્યારે પણ ઘણા બધા આંદોલનો થયા હતા. વર્ષો પહેલા જેમ લોકો વૃક્ષોને ભેટીને પ્રકૃતિની રક્ષા માટે ઊભા થઈ ગયા હતા, તેવી જ કંઈક ઝલક આજે વર્ષ 2026માં ઋષિકેશની સડકો પર જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે જો અત્યારે જંગલો, વન્યજીવો અને પ્રકૃતિની ઉપેક્ષા કરવામાં આવશે તો આગામી સમયમાં તેની ગંભીર પર્યાવરણીય પરિણામો ભોગવવા પડી શકે છે. ઋષિકેશનો આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ઉત્તરાખંડ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ તે દેશભરમાં બની રહેલા તમામ મોટા મેગા પ્રોજેક્ટ માટે એક મોટો પાઠ સમાન છે. આ વિવાદ સાબિત કરે છે કે આજના ડિજિટલ યુગમાં કોઈ પણ સરકારી યોજનાના આયોજન તબક્કા જ સ્થાનિક જનતા અને પર્યાવરણીય પાસાઓને ગંભીરતાથી ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે. જો પ્રોજેક્ટની શરૂઆતમાં જ તમામ હિતકારો સાથે પારદર્શક સંવાદ સાધવામાં આવે તો ભવિષ્યમાં કાયદાકીય અવરોધ, જન આક્રોશ અને આર્થિક નુકસાનથી બચી શકાય છે. વિકાસ ક્યારેય જનતા અને કુદરતીની વિરોધમાં ન હોવો જોઈએ, પરંતુ તે બંનેના કલ્યાણ અને અસ્તિત્વ માટે હોવો જોઈએ. તે જ ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સાચો સિદ્ધાંત છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારી રાય અમને જરૂર જણાવજો અને આવા વધુ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જે લોકોએ અંત સુધી વિડીયો જોયો છે તેમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.